હે ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજે શૂટિંગમાં આવી છું. શૂટિંગ અમારું ગુંજા ગામમાં છે. કોમેડી વિડીયો જ છે, પણ મતલબ એમાં થોડું એક બંગલાનું એક શૂટિંગ લેવાનું છે. તેમાં થોડું આ રીતેનું લુક બતાવ્યું છે. દેખો, આ રીતેનું. ગરમી એટલી બધી લાગે છે ને કહું વાત કરું. તો તમે આખા વિડીયોની અંદર બન્યા રહેજો. ગુરાબા શું કરો? ચાવા પીધી? કુલરીઓ તો તાન ગહે તો મજૂરી કર્યા વગર તો ચોય નહીં તાણ. મજૂરી કર્યા કારણ છે રોટલો ના મારે બટકો. અને ગાઈસ આજે તો એટલી બધી ગરમી છે ને કે મતલબ આમ એક પત્તું નહીં હલતું દેખજો. પણ અટક આવે એવું છે. અટક એટલે અટક પેલા હુમલામાં જ માણસ જતું રહે એટલી બધી ગરમી લાગે. આજે એવું લાગે કે આજે વરસાદ આવશે. અમે આ લોકોને ઘેર આવ્યા છીએ. દેખો આ ઘરનું લોકેશન લીધેલું છે. તો ગાઈસ ફરતી હું એક કટ આપીને આવી ગઈ છું. એક મારું બીજી વાર મતલબ બીજો કટ શૂટ પૂરું થઈ ગયું છે. આરું ઘર છે, આખું લોકેશન છે. આ બધા ત્યાં અલગ કટ લેવા જાય છે. બધા જુદી જુદી જગ્યાએ બધાનું અલગ અલગ કટ હોય. આનું અહીંયા લોકેશન આ છે. દેખો આ ન્યૂઝપેપર નહીં લેવાનો. કોઈ ન્યૂઝપેપર લેવા માટે પણ ના ઉભું રહ્યું. દેખો હું ન્યૂઝપેપર લઈને જાઉં. નહીં લઈ જતા. આ ડોસી નહીં આજે તો આ ડોસી બદલાઈ જાય. આ ડોશીનો શબ્દ જ નહીં. આ ડોસીનો શબ્દ જ નહીં. બિલકુલ બિલકુલ. આ જાહેરાત ની વતાઈ ની રૂવા રોવા દે મને શું કરાય. ગાઈસ મારું આજનું લુક કેવું લાગે છે જોજો. આ બધા એ શૂટ કરે ને એટલે હું ધીમું ધીમું બોલું એટલે હે ને તમે હપી લેજો. સાચી વાત ને? આમાં અંદરથી બહાર આવતો પેલું પાઇપ પાણી ચાલુ કરીને ઓ બેટા પાણી આવ છે. હા આવી ગયું. પપ્પા હા આખો દિવસ મારું ઘરનું કામ કેટલું કરવાનું બોલો. મોટરના પાણી પાણી હોય તો બધું મારે કરવાનું રહે છે. બધી વાત સાચી છે. કોક કરે છે. નોકર આવ્યા હતા. નોકરથી બોલાયા હતા મેં. તો કોઈ આવ્યું જ નથી હજી સુધી. 2 જણા આયા હતા ને તો મતલબ કેટલો પગાર કે છે ખબર છે? 1.5 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા, લાખ રૂપિયા. શું વાત કરે? આમ તો કે આમ ઘરના સર્વન્ટ આટલો બધો પગાર લેતા હશે પપ્પા. પગાર એટલો બધો હોય જ નહીં. તો તું એક કામ કર. મારા એક મગજનો સાહેબ કોણ છે? મારો ભાઈબંધ છે. હા તો જલ્દી બોલાવો ને પપ્પા. આ લુકની અંદર મારું પૂરેપૂરું શૂટ પતી ગયું છે. એક વિડીયો પૂરો થઈ ગયો છે. બીજો વિડીયો બનાવવાનો છે તો હું ચેન્જ કરી દઉં. તમે બધા બન્યા રહેજો. આ રીતેનું છે. લાલો અખ હતી કોઈ નશાઓ નતા, લાલો અખ હતી કઈ. તો આ રીતેનું મારું એર પ્રોપર લુક હતું. દેખો હું હવે ચેન્જ કરી દઉં. તમે બધા જોતા રહેજો. બીજા લુકમાં મળીએ. તો ગાઈસ ફરીથી હું ચેન્જ કરીને એના એ ચેન્જ નહીં કર્યું પણ પેલી દક્ષિણી સાડી પહેરી હતી અને એકદમ ગુજરાતી સાડી પહેરીને હું રેડી થઈ ગઈ છું. દેખો નીચે ઘાઘરો છે. આ રીતે ઘાઘરો પહેરીને રેડી થઈ ગઈ છું. તો હવે અમે શૂટ માટે જઈએ. ફરીથી બીજો વિડીયો ચાલુ કરવાનો છે તો તમે જોતા રહો, બન્યા રહો. હું તમને મળતી રહું. ઓકે જો ગાઈસ આ બાજુનું લોકેશન કેવું છે હું બતાવું તમને. મણીવેલ એટલી સરસ વાયેલી છે ને. પેલા લોકો ત્યાં શૂટ કરે છે. એ પેલા ડોહાએ મારો શૂટ મારો કટાયો એટલે મોરમાં મળ્યો મારો કટાયો. મારો એ શૂટિંગ કરવા આવ્યો તો દેખજો કેટલા બધા છોકરા મને જોવા આવ્યા. હાય હાય કરજો. જો બધા જોવા આવ્યા, અમારે શૂટિંગ જોવા આવ્યા. इतने सारे ખાલી આગળનું પ્લાસ્ટરનું કામ ચાલુ કરવા ગયા હે એટલે તમે થોડા મને માં પેલા હું પટાઈ દેયો પણ મારો મજૂરો તો હાચો ના હાચો હીરો હોય તો કોમ આગળ હેડ ટેકો તો જ્યાં ટેકો સંભાળો લઈ ગયો કરે
ટેકો લેવલમાં જ કરેલું છે બધું કમ્પ્લીટ. એ ટેકા ખાલી આમ ઊભા કરાય એટલે દેખાય એવું. હાઈ ખાલી મને થોડા 50,000 કરી આપો એટલે આપણું આગળનું કામ ચાલુ કરજો. ગાઈઝ આ બધો ખાવા બેસજો ટિફિન ડુંગળીનું હિસાબ તો થઈ હું એ ખાવા બેસી દેખજો વેદા જેવા થઈ ગયા તડકાનો તાપ થઈ જતો એટલે આવા વેદા થઈ ગયા સોરી આ ચકલી દે પણ લેજો. એના ગયા પછી જિંદગી જાણે પૂરી થઈ લસણવાળી છે ને, બીજીને પેલી ટોપી નાખી. તો ગાઈઝ અમારું ફાઇનલી શૂટ પૂરું થઈ ગયું છે અમે ત્યાં ગુંજા ગામની અંદર મેં અમારું શૂટિંગ પૂરું કર્યું બધા લોકો પોતપોતાની જગ્યાએ પોતપોતાના સ્થળ ઉપર જતા રહ્યા બધા વેરાઈ ગયા પેલા લોકોએ ગાડી લઈને ગયા પેલા બીજા અમારા જોડે બુરાભાઈ આવતા હતા એ બી ગયા એટલે ખરા મેં સંજયભાઈ છે હું વિસનગર ડેપોમાં ઉતરી જઈશ પછી મૂવી મારી જગ્યાએ જતી રહી તો મારો વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટ કરજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ જય માતાજી હવે આપણે બધા મળીએ આવતા વ્લોગમાં જય માતાજી